સમગ્ર વલસાડ જિલ્લામાં અને ખાસ કરીને ભીલાડ વાપી વિસ્તારમાં ઘરફોડ ચોરીનું પ્રમાણ વધી જતા ઉચ્ચ અધિકારીઓએ એને શોધી કાઢવા માટેના સૂચના આપેલી, જે બાબતે પોલીસ તપાસ કરતી હતી. એ દરમિયાન તારીખ 27/1/2025ના રોજ ભીલાડ પોલીસ સ્ટેશનમાં એક ઘરફોડનો ગુનો દાખલ થયેલો. એમાં સોના ચાંદીના દાગીના અને વિદેશી ચલણ વગેરે ચોરીમાં ગયું હતું, જે મુદ્દામાલની ટોટલ કિંમત લગભગ 67,000 જેવી થતી હતી. અને એમાં અલગ અલગ લોકો સંડોવાયેલા હોય એવી શક્યતા જણાતી હતી, જેથી પોલીસ એની તપાસમાં હતી. અને તપાસ દરમિયાન ભીલાડ પોલીસ અને એલસીબી પોલીસ બંને સાથે મળી તપાસ કરતી હતી, જેમાં એલસીબી પોલીસને બાતમી મળેલી હતી અને જે આધારે એમણે 4 માણસો પકડેલા હતા. એ માણસોની પૂછપરછ દરમિયાન તેઓ એમપીના ધાર જિલ્લાના રહેવાસી હતા અને એમાં મુખ્ય આરોપી હાબુ મોહનિયા કરીને હતો. અને એને પકડીને વધારે પૂછપરછ કરતા અને મુદ્દામાલ એમની સાથે મળી આવેલ, જેમાં સોના ચાંદી દાગીના, વિદેશી દેખાતું ચલણ અને ઘડિયાળ તેમજ રોકડા રૂપિયા 1,06,41 રૂપિયા અને ચોરીના અન્ય સાધનો મળી આવેલા હતા. એ બાબતે વધુ પૂછપરછ દરમિયાન ભીલાડ પોલીસના 3 તથા ડુંગરાના 4 અને વલસાડ સિટીનું 1 અને અન્ય જે એમને કબૂલાત કરી, જેમાં ભીલાડ પોલીસ સ્ટેશનમાં પણ 2 ગુનાની કબૂલાત કરેલી છે. અત્યારે હાલમાં તપાસ દરમિયાન આ 4 આરોપી પકડાયેલા છે. એમાં હાબુ મોહનિયા કરીને મુખ્ય આરોપી છે અને અન્ય 6 આરોપી હાલમાં વોન્ટેડ છે. આ લોકો એમપીના ધાર જિલ્લાના રહેવાસી છે અને આજે હાબુ મોહનિયા કરીને જે મુખ્ય આરોપી છે એ પોતાના ગામના અને અન્ય ગામના અલગ અલગ માણસોને બોલાવીને અલગ અલગ ગેંગની બનાવી અહીં ઘરફોડ કરવા આવતા હતા. આ લોકોની મુખ્ય એમો અલગ અલગ કંપનીઓમાં નોકરી કરવાનું તથા અલગ અલગ જગ્યાએ ફરતું રહેવાનું અને છેવાડાના જે ગામો હોય, છેવાડાના ગામની અંદર અને સોસાયટીઓમાં લોકો ચોરી કરતા હતા. જે દરમિયાન વોચમેન કે અન્ય કોઈ જાગી જાય તો પથ્થરમારો કરવાનો, જેથી કોઈ સામનો ન કરી શકે, આવી એમની મોડસ ઓપરેન્ડી છે. અને આ નોકરી દરમિયાન કે એમાં લોકો રેકી કરતા હતા અને રેકી દરમિયાન જે પણ બંધ ઘર દેખાય, ખાસ કરીને બંધ ઘરમાં આ લોકો ટાર્ગેટ કરતા હતા, જે હાલ સુધી તપાસ દરમિયાન ખુલેલું છે.